પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌ પત્રકાર બંધુઓનો સ્વાગત છે। આજે ખૂબ અગત્યના મુદ્દાને લઈને આપની સમક્ષ અમે હાજર થયા છીએ। મિત્રો, જે પંચાયત મંત્રી છે બચુભાઈ ખાબડ પંચાયત મંત્રી છે અને એમના દીકરાઓને અને એમના ભાણેજો જે મનરેગા યોજનામાં પણ એમણે હોદ્દાઓ આપી દીધા હતા એજન્સીઓમાં, એ લોકોએ આ 3 ગામમાંથી જો 70-71 કરોડનું ત્રણ પંચાયતોમાંથી 71 કરોડનું આવ્યું તો હજી તો 20 બીજી 17-18 પંચાયતો તો બાકી છે અને આ 2019થી ચાલનારું કૌભાંડ છે। આ કૌભાંડનો અંદાજે 300 થી 400 કરોડ રૂપિયા સુધી પહોંચે એવી શક્યતા છે અને ઓન પેપર બતાવ્યું છે કે ભાઈ જ્યાં એ લોકોએ પૈસા લઈ લીધા છે અને કામ થયું નથી। એક વાત એ થઈ, પંચાયત મંત્રી હોવા છતાં બચુ ખાબડ પોતે એવું કહે છે કે ભાઈ મને ખબર નથી, આ તો મારા દીકરાઓએ શું કર્યું। પોતે પંચાયત મંત્રી છે ને પોતાના જ મંત્રીમંડળમાં જો એમના જ દીકરાઓ 200-300 કરોડનું કૌભાંડ કરતા હોય અને ગુજરાતની પોલીસ એમને પકડતી હોય, અમે ડાયરેક્ટ તો વિપક્ષની વાત મૂકી દો, પોલીસ ઓન પેપર FIR થઈ છે। જ્યારે એમના જ મંત્રાલયમાં જો આટલા કરોડનું કૌભાંડ થતું હોય ને એમને ખબર ન હોય તો પહેલી વસ્તુ તો એ છે કે એમને મંત્રી પદ માટે બેસવાની એ લાયકાત છે ખરી? પહેલો પ્રશ્ન। બીજું કે એમણે જે મંત્રી પદમાં અત્યારે પણ યથાવત છે, જ્યારે ઓપરેશન ગંગાજળની વાત કરી રહ્યા છે પ્રધાનમંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રી, તો નાના એક કોન્સ્ટેબલ 100 રૂપિયાની લાંચ લે છે તો એની વિરુદ્ધ પગલાં લેવાય છે। જ્યારે મંત્રી પુત્રોને 200 કરોડના કૌભાંડ થયા છે ને આ તો હજી આઈસબર્ગ સમાન છે, હિમશિલાની ટોચ સમાન છે। હજી આમાં આ જો તપાસ કરવામાં આવે, નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં જો સીટની રચના કરવામાં આવે અને એમાંથી જો તપાસ કરવામાં આવે તો આ કૌભાંડ ઓછામાં ઓછું 500 કરોડથી વધારે તો આ મંત્રીનો જઈ શકે એમ છે। તો પહેલાં તો મંત્રીને પોતાના જ મંત્રીના વિભાગમાં કૌભાંડ થયા છે અને પોતાના દીકરાએ થયા છે એટલે 1 મિનિટ પણ એને બેસવાનો અધિકાર નથી। પહેલું એને રાજીનામું લઈ લેવું જોઈએ। બીજું, એમની વિરુદ્ધ પણ તપાસ થવી જોઈએ। આ પહેલાં પણ બચુ ખાબડે ખૂબ મોટા કૌભાંડો કર્યા છે, આક્ષેપો થયા છે। અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાએ વિધાનસભામાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો, ત્યારે આ થોડી ઘણી પણ તપાસ શરૂ થઈ છે। આમાં એમના દીકરાઓ, એમના ભાણિયાઓ, એમના સગા સંબંધીઓ બધા મળી અને ગુજરાતને લૂંટવાનું કામ કર્યું છે અને એટલા માટે અમારી માંગ છે કે બચુભાઈ ખાબડને તાત્કાલિક ધોરણે મંત્રીપદમાંથી હટાવવામાં આવે અને એમની વિરુદ્ધ પણ તપાસ શરૂ કરવામાં આવે। એમની વિરુદ્ધ તપાસ કેમ નહીં થઈ ભાઈ? એમના જ દીકરાઓએ કરોડો રૂપિયાનું કર્યું છે, એમના દીકરાઓ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને પોલીસ કસ્ટડીમાં હોવાથી પંચાયત મંત્રી જ્યારે પોતે મંત્રી પદ ઉપર હોય તો સ્વાભાવિક છે કે પંચાયતના કયા અધિકારીઓ કે કયા નેતાઓ, કયા ઉચ્ચ અધિકારીઓ એમની વિરુદ્ધ તપાસ કરશે? તુરંત જામીન લઈને છૂટી જશે। એટલે કૌભાંડમાં ભીનું સંકેલવાનું આખું ભાજપનું ષડયંત્ર છે। ભાજપે આખા ગુજરાતને લૂંટ્યું છે। બીજી અમારી તપાસ એ છે, માંગણી છે તપાસ કરવાની કે આખા ગુજરાતમાં મનરેગાનું કૌભાંડ થયું છે। ખૂબ મોટા મનરેગાના કૌભાંડમાં કરોડો રૂપિયાના ગામલા થયા છે, જેના મૃતકો છે, વિદેશમાં છે, એમના નામે પણ આ આખું કૌભાંડ મનરેગાનું આખા ગુજરાતમાં થયું છે। જમીન વિકાસ નિગમ લિમિટેડ, જે તે વખતે હું પત્રકાર હતો ત્યારે એ મુદ્દામાં બહાર આખી વિગતો લાવી હતા અને પછી આનંદીબેને તપાસ ન કરીને એ તત્કાલીન મુખ્યમંત્રી વિભાગ બંધ કરી દીધું। અત્યારે મનરેગાની જેટલી પણ યોજનાઓ, જેટલા પણ નાણાં આવે છે યોજનામાં, એ ગરીબોને 100 દિવસની રોજગારી આપવા માટે આવે છે। એક ગરીબને 100 દિવસની રોજગારી મળે તો એમનું ઘર, એનું કરિયાણું ચાલે, એટલા માટેની આ યોજના છે। એમાં 60-40નો રેશિયો હોય છે, 60% મજૂરોના, 40% માલ સપ્લાયના। તો આ તમામ બાબતોમાં બહુ મોટા કૌભાંડ ભાજપના નેતાઓએ તમામ જિલ્લાઓમાં કર્યા છે। એમાં ગ્રામ વિકાસ એજન્સી નિયામક, DDO, પંચાયત મંત્રી અને પંચાયતની આખી ટીમ, TDO સહિતની, આ એમાં સંડોવાયેલી છે। આખા ગુજરાતમાંની તપાસ કરવામાં આવે એ મારી માંગણી છે અને આ મામલે આગામી સમયમાં આમ આદમી પાર્ટી જલદ કાર્યક્રમો આપશે જ્યાં સુધી બચ્ચુ ખાબડનો રાજીનામું નહીં લેવાય।
જી ઈશુદાનભાઈ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ દ્વારા ગઈકાલે જ વિસાવદરને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું. તે મુદ્દે જો એક વસ્તુ એ સમજાતી નથી મને કે જ્યારે ચૂંટણી આવી હતી આમ આદમી પાર્ટી એમાં જે પેટા ચૂંટણીઓ હતી એમાં માણાવદર હતું, ખંભાત હતું, વિજાપુર હતું, આ બધામાં આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો ઊભા નહોતા રાખ્યા અને ભાજપને હરાવે કોંગ્રેસ એ ઉમેદથી અમારા લોકોએ એમને ટેકો આપ્યો હતો ને કામગીરી કરી હતી. પછી વાવની ચૂંટણીમાં પણ એ જ વસ્તુ થઈ હતી. વાવની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને મદદ કરી હતી, ટેકો આપ્યો હતો, જો કે કોંગ્રેસે કોઈ બેઠક જીતી ન શકી. આજે મને જે રીતે જાણવા મળ્યું છે પ્રમાણે કોઈ કોંગ્રેસના મોટા નેતા પણ સૌરાષ્ટ્રના આ મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા છે અને એમની કંપનીએ પણ ગુજરાતમાં બચ્ચુ ખાબડ મને લાગે છે એમના પાર્ટનર છે અને એમની કંપનીએ લગભગ અંદાજે આ આખું કૌભાંડ 2018-19થી ચાલી રહ્યું છે. એની જો તપાસ કરવામાં આવે તો કોંગ્રેસના મોટા નેતા સહિત આખી ટીમ છે એ જેલમાં જાય એવી શક્યતા છે અને એમનું કૌભાંડનો આંકડો 2000 કરોડની આસપાસ જાય એમ છે. એ 3-4 જિલ્લાઓમાં આ એજન્સી કામ કરી રહી છે. જે કોંગ્રેસના મોટા નેતાએ એટલે કદાચ દબાણમાં આવીને કોંગ્રેસના નેતાઓએ ભાજપના દબાણમાં આવીને જેલમાં ન જવું પડે એટલા માટે તેને વિસાવદરમાં ઉમેદવાર ઊભો રાખવાનું નક્કી કર્યું હોય એવું લાગી રહ્યું છે. એટલે આ બહુ જ શંકા ઉપજાવે એવી વાત છે. અમે ભાજપને હરાવવા માટે કોંગ્રેસને મદદ કરી છે અને કોંગ્રેસની જ્યારે વાત આવી ત્યારે કોંગ્રેસ છે વિસાવદરમાં ઉમેદવાર ઊભો રાખવાનું જે આખું ષડયંત્ર રચ્યું છે એ ગુજરાતની જનતા જાણી ગઈ છે. હરિયાણાની વાત કરે છે, દિલ્હીની વાત કરે છે. અરે ભાઈ, હરિયાણા દિલ્હીની તો ત્યાંની વાત ત્યાંની છે અને ત્યારે જે તે વખતે કઈ રીતે બધા દુનિયા જાણે છે. પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ 4 જે તમારા વિધાયકો રાજીનામા આપ્યા ભાજપમાં ગયા અને એ સીટ ખાલી પડી તો અમે તો મદદ કરી હતી. તો સવાલ એ છે કે કોંગ્રેસના એક મોટા લીડરની પણ આમાં બચ્ચુ ખાબડમાંની સાથે સંડોવણી છે. એની તપાસ પણ આગામી સમયમાં આમ આદમી પાર્ટીની ટીમ અત્યારે ખનફોડ કરી રહી છે અને એમાં પણ એ કંપનીનો અને આ બચ્ચુ ખાબડનું બેનું મળી અને 2000 કરોડ રૂપિયાનું આ 3-4 જિલ્લામાં મનરેગાનું કૌભાંડ છે. યાદ રાખજો તમે, આ નાની શુની વાત નથી. એટલે આવો ભાઈ સરખા આપણે બે સરખા કરી અને બંને મલાઈ ખાધી છે અને ગુજરાતની જનતાને લૂંટવાનું કામ કર્યું છે. એની સામે આમ આદમી પાર્ટી અમારું સ્ટેન્ડ ક્લિયર છે. અમે આગામી સમયમાં દાહોદમાં પણ દાહોદની જનતા વચ્ચે પણ અમે જશું. દાહોદની જનતાને આ કૌભાંડો ખુલ્લા પણ પાડીશું અને જે પણ કોંગ્રેસના નેતાની પણ સંડોવણી છે એને પણ ખુલ્લી પાડવામાં આવશે. એની વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવે એમ અમે માંગ કરીએ છીએ. જે રીતે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આખી જે ભરતીઓ થઈ રહી છે શંકાના ઘેરામાં આવી રહી છે. ગુજરાતના ખૂબ બધા જે ગરીબો, વંચિતો, શોષિતો, ખેડૂતો, સામાન્ય વર્ગના લોકો એના દીકરાને પોતે સરકારી અધિકારી બને એ માટેના પ્રયાસ કરી રહ્યા છે અને ખૂબ મહેનત કરી રહ્યા છે. ગાંધીનગરમાં 3-4, 5-5 વર્ષથી ધામા નાખીને અથવા તો કોચિંગ ક્લાસીસમાં ધામા નાખીને એ જીપીએસસીની પરીક્ષા આપવા મથી રહ્યા હોય છે. ત્યારે આ જીપીએસસીમાં હમણાં જે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ઓફિસરની જે ISHOની જે ભરતી થઈ એમાં જે પેનલમાં બેઠેલા વ્યક્તિ જે જીપીએસસીની પેનલમાં બેઠે છે એ બીજે મોક ઇન્ટરવ્યૂ કરી આવે છે અને એને પાછું પેનલમાં બેસવા દેવામાં આવે છે અને એને હજી રદ કરવામાં નથી આવી ભરતીને. આ તો કયું મોટું આટલું મોટું કાંડ. એટલે ST SC OBCના જેટલા પણ ઉમેદવારો છે એને નિરાશા છવાઈ ગઈ છે. એક પર્ટિક્યુલરી ગુજરાતમાં આ વર્ગ ઉપર અત્યારે ભાજપે તરાપ મારી છે કે એ લોકો છેવાડામાંથી આવે છે, એ છેવાડામાં જ રહે, આજીવન એ નાના નાના મજૂર જ બની રહે એવો એક ષડયંત્ર છે. આદિવાસી હોય, દલિત સમાજ હોય, ST હોય, SC હોય, OBC હોય, આમને ખતમ કરવાનું જે પારસો ભાજપે રચ્યો છે એનો આ પહેલો નમૂનો છે. આમને આ ભરતીમાં પણ રદ કરવી જોઈએ આ ભરતીઓ અને આવી ભરતી નેક્સ્ટ ટાઈમ પણ આવી રીતે ન થાય એવી ખાતરી ગુજરાતની જનતાને ભાજપ સરકારે આપવી જોઈએ.